નમસ્કાર મિત્રો, આપણે ફાઇન આર્ટમાં વ્યવસાયોની વિવિધતામાં વધુ એક અનોખી વ્યવસાય એટલે કે શિલ્પકાર વિશે માહિતી મેળવીએ. શિલ્પકાર એટલે પથ્થરમાં પ્રાણ ફૂંકતો કલાકાર. તો મીનાબેન, આપણને આપણા જે મિત્રો છે એમને તમે શિલ્પકાર વિશે વધુ માહિતગાર કરશો. હા, શિલ્પકાર એ એક એવો અદ્ભુત સર્જક છે જે જડ પથ્થર, માટી, લાકડું કે ધાતુ જેવી નિર્જીવ વસ્તુઓને કલાના માધ્યમથી જીવંત બનાવવાની ક્ષમતા ધરાવે છે. જો ચિત્રકાર રંગોથી દુનિયા સજાવે છે, તો શિલ્પકાર આકાર અને ઊંડાણ દ્વારા ભાવનાઓને મૂર્ત સ્વરૂપ આપે છે. એક શિલ્પકારની છીણી અને હથોડીના દરેક પ્રહાર પાછળ માત્ર શારીરિક મહેનત જ નહીં, પરંતુ વર્ષોની સાધના, ધીરજ અને ચોકસાઈ રહેલી છે. પ્રાચીન મંદિરોની કોતરણીથી લઈને આજના આધુનિક સ્થાપત્યો સુધી, શિલ્પકાર માનવ ઇતિહાસ અને સંસ્કૃતિને પથ્થરોમાં કંડારીને આવનારી પેઢીઓ માટે અમર કરી દે છે. તેની દ્રષ્ટિ સામાન્ય પથ્થરમાં પણ છુપાયેલી સુંદર મૂર્તિઓને જોઈ શકે છે અને પોતાની અજોડ સર્જનાત્મકતા દ્વારા તે નિર્જીવ વસ્તુમાં પણ સંવેદનાઓ અને આત્માનો અહેસાસ કરાવે છે. તો મીનાબેન, જે શિલ્પકાર હોય છે તેમની કામગીરી શું હોય છે અને તેઓ કયા ક્ષેત્રમાં કામ કરે છે તે વિશે પણ માહિતી આપશો. હા, તેમનામાં માધ્યમની પસંદગી એટલે કે પથ્થર, આરસ કે લાકડાની કેવી રીતે પસંદગી કરવી તે, પછી ડિઝાઇન અને સ્કેચિંગ એટલે કે શિલ્પ બનાવતા પહેલા તેનો કાગળ કે નાના મોડેલ પર નકશો તૈયાર કરે, પછી કોતરણી એટલે કે બિનજરૂરી હિસ્સાને દૂર કરીને ચોક્કસ આકાર આપવો, પછી છે ફિનિશિંગ, તો શિલ્પીને ઘસીને લીછું કરવું અને તેના પર રંગ કે પોલિશ કામ કરવું, અને સંરક્ષણ એટલે કે જૂના અને ઐતિહાસિક શિલ્પોનું સમારકામ કરવું. અને તેઓ કયા કયા ક્ષેત્રે કામ કરે તે જોઈએ તો ધાર્મિક સ્થળો અને મંદિરો જેમ કે મૂર્તિકળા, પછી આર્ટ ગેલેરી અને મ્યુઝિયમ, ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર ફર્મ, જાહેર બગીચાઓ અને સ્મારકો, ફિલ્મ અને થિયેટર સેટ ડિઝાઇન જેવા ક્ષેત્રે કામ કરતા હોય છે. જી, મીનાબેન, શિલ્પકાર બનવા માટે જરૂરી વ્યક્તિગત ગુણો કેવા હોવા જોઈએ? હા, તેમનામાં અનેક ગુણો હોવા જોઈએ, જેમ કે ધીરજ. ધીરજ એટલા માટે કે એક મોટું શિલ્પ બનાવતા મહિનાઓ કે વર્ષો લાગી શકે છે. પછી ચોકસાઈ, નાની ભૂલ આખા શિલ્પીને બગાડી શકે છે. સર્જનાત્મકતા, કલ્પનાઓને આકારમાં બદલવાની શક્તિ. અને શારીરિક ક્ષમતા, ભારે પથ્થરો અને ઓજારો સાથે કામ કરવાની તાકાત જેવા ગુણો તેમનામાં હોવા જોઈએ. જી, તો મીનાબેન, શિલ્પકાર બનવા માટે તેમની જે શૈક્ષણિક લાયકાત હોય છે અને તેમની ભરતી પ્રક્રિયા હોય છે તે વિશે પણ જણાવશો. હા, એમની શૈક્ષણિક લાયકાત જોઈએ તો કોઈ પણ વિદ્યાશાખામાં ધોરણ 12 પૂર્ણ કરવું, ધોરણ 12 પછી કોઈ પણ વિષય સાથે અભ્યાસ કરવો, અને વિશિષ્ટ કોર્સની વાત કરીએ તો સ્કલ્પચર વિષય સાથે સ્પેશિયલાઇઝેશન, પરંપરાગત તાલીમ, કોઈ અનુભવી શિલ્પકાર કે શિલ્પવાળામાં રહીને શીખવું. તેમની ભરતી પ્રક્રિયાની વાત કરીએ તો ઓડિશન દ્વારા પસંદગી, પોર્ટફોલિયો રજૂઆત, મોડેલિંગ એજન્સીમાં નોંધણી જેવી પ્રક્રિયાઓ થતી હોય છે. જી, તો જે મીનાબેન શિલ્પકાર હોય છે તેમનું માસિક વેતન કેટલું હોય છે? હા, શિલ્પકારની આવક સ્થિર નથી હોતી. તે મુખ્યત્વે તેમના અનુભવ, કામની ગુણવત્તાને આધારે કે શિલ્પીના વેચાણ દ્વારા સરકારી કે ખાનગી ઓર્ડરના આધારે શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રોફેસર વગેરે ઉપર નિર્ભર કરતી હોય છે. ઓકે, તો જે શિલ્પકાર હોય છે તેમને તેમના ક્ષેત્રમાં આગળ જતા પ્રગતિના અવસર મળે છે ખરા? હા, દીપિકાબેન, એમને ઘણા પ્રગતિના અવસર મળતા હોય છે, જેવા કે આંતરરાષ્ટ્રીય કક્ષાના આર્ટિસ્ટ તરીકે ઓળખ, સ્મારક ડિઝાઇનર, રિસ્ટોરેશન એક્સપર્ટ એટલે કે ઐતિહાસિક મૂર્તિના નિષ્ણાંત. તો મીનાબેન, જે શિલ્પકાર હોય છે તે બનવા માટે શિષ્યવૃત્તિ કે કોઈ શૈક્ષણિક યોજનાનો લાભ મળે છે ખરા? હા, રાષ્ટ્રીય પોર્ટલ scholarship.gov.inની અને શૈક્ષણિક લોન મેળવવા માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલથી માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આ સંદર્ભે ક્યાં અભ્યાસ કરવાનો થઈ શકે છે અને તેમાં સફળ થયેલા શિલ્પકાર વ્યક્તિઓની સાફલ્ય ગાથા વિશે અને કરિયર કાર્ડની લિંક તથા આ હોદ્દાની વધુ માહિતી આપ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. મિત્રો, આશા છે કે આ માહિતી આપને ખૂબ જ ઉપયોગી રહેશે. ધન્યવાદ.